શિક્ષણની સૌથી પ્રથમ સચોટ માહિતી એટલે ગુજરાત ફર્સ્ટ, અને એ જ ગુજરાત ફર્સ્ટ ઉપરથી જ જે નેતાઓ છે પોતાની પ્રતિક્રિયા, લોકો છે પોતાની પ્રતિક્રિયા, ઉમેદવારો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે, અને એ જ લાઈવ સ્ટુડિયો લઈને આજે ગુજરાત ફર્સ્ટ ટીટી પહોંચી છે આણંદ ખાતે. એ આણંદ કે જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલ એ નેતૃત્વ ગુજરાતને મળ્યું હતું. એ આણંદ કે જ્યાંથી અત્યારે અમૂલ ડેરી છે એ ચાલી રહી છે, અને એ આણંદ કે જ્યાં શિક્ષણનું વિદ્યાધામ પણ આવેલું છે. એ આણંદ વાસીઓ પાસેથી અલગ અલગ ફિલ્ડમાંથી આપણી સાથે વકીલ છે, સાથે જ શિક્ષક છે, અને સાથે એન્જિનિયરિંગ કક્ષાના જે વ્યક્તિઓ છે એ પણ આપણી સાથે જોડાય છે. તેમની પ્રતિક્રિયાઓ લઈએ કે આખરે આ જે ચૂંટણી ચાલી રહી છે, ચૂંટણી જે આવવાની છે, એને લઈને કેટલો ઉત્સાહ અને સાથે જ શું અપેક્ષાઓ છે. શરૂઆત આપનાથી કરું. આણંદની અંદર એમ કહેવાય કે જે ફિલ્ડમાંથી આપ આવો છો, શું અપેક્ષાઓ છે આવનારી સરકાર પાસે? ખાસ કરીને જે સાંસદ હતા એમને રિપીટ કરવામાં આવે છે, અપેક્ષા ઉપર કેટલા ખરા ઉતરે? અપેક્ષાઓની અંદર જોઈ શકીએ તો આ સાંસદને જ્યારે રિપીટ કર્યા ત્યારે મારા પોતાના અનુભવે આ કેન્દ્રની નીતિઓ માટેની ચૂંટણી હોય છે લોકસભાની, ને એમાં જે વ્યક્તિ નક્કી કરવામાં આવે એ પોતાના મતક્ષેત્રની અંદર શિક્ષણનું સારું પ્રદાન કરી શકે. તો મારો અનુભવ એવું કહે છે કે આજથી ગત લોકસભાની અંદર સાંસદશ્રી સાથે આ ક્ષેત્રની અંદર શિક્ષણની અંદર વોકેશનલ એજ્યુકેશન માટેની દીનદયાલ ઉપાધ્યાય કૌશલ કેન્દ્રનું પ્રથમ કેન્દ્ર ભારતની અંદર આ ગુજરાતમાં આપવામાં આવ્યું હતું. તો એ 2019ની અંદર એ કેન્દ્ર બંધ કરવાના આરે અમુક લોકોએ દિલ્હીની અંદર ચળવળ કરી હતી, પણ તાત્કાલિક તે સમયની અંદર ટ્રિપલ તલાકના વ્હીપની અંદર રમેશ પોખરિયાલજી રાષ્ટ્રીય આપણા શિક્ષણ મિનિસ્ટરના સાથે 15 મિનિટની તરત ગોઠવણ કરીને આપણા આણંદ શહેરના આણંદ લોકસભાના સાંસદશ્રીએ બેઠક ગોઠવીને રિગ્રાન્ટ કરીને વોકેશનલ એજ્યુકેશન માટેની આ જિલ્લાને સરળ અને સસ્તી શિક્ષણની વ્યવસ્થા થાય એની ચિંતા કરીને ફરી રિગ્રાન્ટ કરાવેલું. મારો મત એવો કહે છે કે આવા વ્યક્તિઓને રિપીટ કરવી અને કરીને આ પ્રજાલક્ષી કામ કર્યું છે એનો અમને ગર્વ પણ છે, અનુભવ છે, અને આ વ્યક્તિ આવનાર 5 વર્ષમાં પણ ખૂબ અદ્ભુત કામ કરશે એની અમને ખ્યાલ છે. આપ એન્જિનિયરિંગ ક્ષેત્રમાંથી આવો છો, કેવો અનુભવ રહ્યો છે? સાંસદ સાથેનો શું અપેક્ષાઓ છે, શું આશાઓ આવનારી સરકાર પાસે આપ ઈચ્છી રહ્યા છો? આવનારી સરકાર પાસે અપેક્ષાઓ તો એવી છે કે આનો વિકાસ થાય, અને ચોક્કસપણે આપણા સાંસદ શ્રી મિતેશભાઈ એનો વિકાસ કરી રહ્યા છે. બીજી વાત રહી કે લોકપ્રતિનિધિને મળવાની, તો વિદ્યાર્થીઓને માટે તેઓ હર હંમેશ તૈયાર રહે છે, અને એમને વિદ્યાર્થીઓને લઈને એમની સાથે જઈએ પણ છે. તેઓ ખૂબ જ ગંભીરતાથી અને ખૂબ જ સચોટ માર્ગદર્શન વિદ્યાર્થીઓને આપે છે, એ બાબતનો અમને ગર્વ છે. આપની દ્રષ્ટિએ જે રીતે આણંદના વિકાસની વાત કરીએ, આણંદના ડેવલપમેન્ટની વાત કરીએ, તો આપને પ્રથમ દ્રષ્ટિએ શું લાગી રહ્યું છે, અને જો ફરીથી મિતેશભાઈ આવે તો એમની પાસેથી શું અપેક્ષાઓ? અત્યારે જે આણંદને જરૂરિયાત પૂરતું હતું કે રોડ કનેક્ટિવિટી, હું આર્કિટેક્ચર દ્રષ્ટિએ કહું તો રોડ કનેક્ટિવિટી પ્લાનિંગથી પરફેક્ટ કરી છે. સાથે સાથે જ આણંદ મોડર્ન રેલવે સ્ટેશન બને છે, ત્યારબાદ સિવિલ હોસ્પિટલનું નિર્માણ થઈ રહ્યું છે. આમ તો કામ પરફેક્ટ છે. આપ કઈ ફિલ્ડથી બિલોંગ કરો છો, ને આપની ફિલ્ડની જો વાત કરીએ તો એ ફિલ્ડની અંદર કેવી અપેક્ષાઓથી, ત્રુટીઓથી જે પૂરી થઈને હજી પણ ક્યાંક ત્રુટીઓ છે અને અનુકૂળતા પ્રમાણે એને પૂરી કરી શકાય? હું એક વિદ્યાર્થી છું સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી. અમારી મેઇન પહેલાં તો વિષય એ હતો કે બસોની કનેક્ટિવિટી. આફ્ટર કોવિડ બસો ઓછી થઈ ગઈ હતી, જેના થકી વિવિધ ગામમાંથી આવતા વિદ્યાર્થીઓને અહીંયા આવવામાં તકલીફ પડતી હતી. ખંભાત, પેટલાદ જેવા વિદ્યાર્થીઓને એ મેમુ ટ્રેનમાં અપડાઉન કરતા હતા. એ મેમુ ટ્રેનના 4 સમય ચાલતી હતી, એને 2 જ સમય કરી દેવામાં આવી હતી, જેમાં પણ સાંસદશ્રીએ રજૂઆત કરી અને વિદ્યાર્થીઓ માટે એ ટ્રેનનો સમય 4 દિવસમાં 4 વખત કરાવ્યો, અને આણંદ જિલ્લાને 70થી વધુ નવી બસો એલોકેટ કરાવીને વિદ્યાનગર, જ્યાં વિદ્યાર્થીઓ ભણવા આવે છે, તેમને સગવડ મળી રહે તે માટે તેમણે કાર્ય કર્યું છે. આપની દ્રષ્ટિએ એક કહેવાય છે કે ગુજરાત એ ભારતનું ગ્રોથ એન્જિન બનીને આવી રહ્યું છે. આણંદનો એમાં ખૂબ મહત્વનો ફાળો રહ્યો છે. સરદાર વલ્લભભાઈ પટેલની વાત હોય, પછી અમૂલ ડેરીની વાત હોય, બધા ક્ષેત્રમાં ક્યાંક આણંદનો મહત્વનો ફાળો રહ્યો છે. હજી આણંદ કેવી રીતે વિકાસની હરણફાળમાં એ ગ્રોથ એન્જિન ગુજરાત જ્યારે ભારતનું બની રહ્યું છે, તો એમાં આણંદનો રોલ કઈ રીતે આવી શકે છે? સામાન્ય રીતે જોઈએ તો સાંસદ તરીકે મિતેશભાઈનું પાછલા વર્ષનું આખું કાર્યકાળ એ બહુ જબરજસ્ત અને બહુ જ સેવાભાવથી ભરેલું રહ્યું. 5 વર્ષમાં એમને લોકોના ઘણા બધા મોટા અને નાના એવા અસંખ્ય પ્રશ્નો સોલ્વ કર્યા,
અને એ જ રીતે વધારે ને વધારે કામ થાય અને મિતેશભાઈને ભગવાન એટલી જ શક્તિ આપે વધારે લોકોની સેવા કરવા માટે. સાથે જોવા જઈએ તો હું બેઝિકલી ડૉક્ટર છું અને વાયોલન્સ અગેન્સ્ટ ડૉક્ટર્સ એ બહુ મોટો પ્રોબ્લેમ છે, આખા ઇન્ડિયા લેવલ પર છે. હમણાં જ અમારા એક ડૉક્ટર મિત્રને એક નાનકડી ભૂલના લીધે દોરમાર મારવામાં આવ્યો, જે છેવટે એમના ઉપર FIR પણ થઈ ફરિયાદ કરનારા લોકો પર. એટલે હું આણંદના મિતેશભાઈને અને ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોને વિનંતી કરીશ કે કેરાલાની અંદર જેમ એક ડૉક્ટરનું મર્ડર થયું, એક નર્સનું મર્ડર થયું અને કેરાલા ગવર્મેન્ટ એક જબરદસ્ત કાયદો વિધિન 1 વીક બનાવી દીધો, એવી રીતે ગુજરાત સરકાર અને ભારત સરકાર પણ વાયોલન્સ અગેન્સ્ટ ડૉક્ટર્સ માટે કાયદો બનાવે કે જેથી અમારા જેવા લોકો કે જે ઘણી બધી વાર અજાણતાથી પણ ભોગ બનતા હોય તો એમને કોઈક ને કોઈક રીતે રક્ષા મળી રહે. આપનું શું કહેવું છે, કઈ ફિલ્ડમાંથી આપ બિલોંગ કરો છો અને જેમ રીતે આ બધા મિત્રો કહી રહ્યા છે અલગ અલગ ફિલ્ડના પ્રતિભાવ, આપના ફિલ્ડમાંથી આપ બિલોંગ કરો છો, શું અપેક્ષાઓ? હું એક સામાજિક કાર્યકર તરીકે છું. હવે મિતેશભાઈ સાહેબે જે આપણે કોવિડ કાર્ડ ચાલતો હતો ત્યારે લોકો એકબીજાથી દૂર રહેતા હતા, તો એમણે પોતાની હેલ્થની ચિંતા કર્યા વગર સામાન્યમાં સામાન્ય માનવીને મદદ કરી. એમણે જે ઓક્સિજન કન્સાઇડર મશીનો પોતે લાવ્યા અને લોકોને ઓક્સિજનની માત્રા મળી રહે એ માટેના એમણે કાર્ય કર્યા છે. છેવાડાના માનવી સુધી યોજનાઓ પહોંચાડવાનું કામ એમણે કર્યું છે, જેમ કે આયુષ્યમાન કાર્ડ હોય, વિધવા સહાય હોય કે અન્ય કોઈ પણ સરકારી યોજના હોય, તો એમણે છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે હર હંમેશ પ્રયત્ન કર્યા છે અને એ હર હંમેશ પ્રયત્ન કરતા જ રહેશે. એક સંવેદનશીલ સાંસદ આપણને મળ્યા છે. આપ એક શિક્ષક છો અને શિક્ષક તરીકે જો આપણે જોવા જઈએ તો એક ભવિષ્યની ચિંતા કરવી એ ખૂબ જરૂરી છે. ગુરુ ભવિષ્ય તૈયાર કરતો હોય છે. હવે સરકારની દ્રષ્ટિએ જો વાત કરીએ તો એવી કેવી નીતિઓ છે કે જે શિક્ષણમાં સાંસદીય ક્ષેત્રમાં એ આવવી ખૂબ જરૂરી છે, જેથી કરીને જો વિદ્યાર્થીઓ ભણીને આગળ જશે તો જ દેશનું ભવિષ્ય ઉજળું થવાનું છે. આપણે સૌ જાણીએ છીએ તે પ્રમાણે કે કોઈ પણ રાષ્ટ્રનું નિર્માણ એ શિક્ષણ અને સ્વાસ્થ્ય પર આધારિત હોય છે અને ભારતમાં શિક્ષણ અને સ્વાસ્થ્યને લગતા કોઈ પ્રશ્નો હવે રહ્યા નથી એમ કહી શકીએ. પણ નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 જેમાં કાયમી શિક્ષકોની નિમણૂક થવી જરૂરી છે અને કાયમી શિક્ષકોની નિમણૂક ચોક્કસપણે થશે એવી એક એવું લેખિતમાં આપેલ છે. પણ તેમ છતાંય સરકાર દ્વારા ક્યાંક જ્ઞાન સહાયકો મૂકવામાં આવ્યા છે જે 11 મહિનાના કરાર પર આધારિત છે. એક શિક્ષક તરીકે એક અપેક્ષા એવી છે કે માનનીય સાંસદશ્રી અને તમામ સરકારશ્રી જે છે એ આ જ્ઞાન સહાયકોને દૂર કરી જે શિક્ષકો પોતે પદવીઓ મેળવે છે, આટલું બધું શિક્ષણ મેળવે છે અને તેમ છતાંય જ્ઞાન સહાયક તરીકે જોબ કરે છે, ત્યારે એ ચોક્કસ વિદ્યાર્થીઓના ભાવિ માટે એ જોખમકારક કહી શકાય. કારણ કે 11 મહિનાના કરારમાં એ શિક્ષક કદાચ એમને જે વિદ્યાર્થીને જોઈએ છે એ ના પણ આપી શકે. તો મારી એક જ અપેક્ષા છે કે માનનીય સાંસદશ્રી અમારા આ પ્રશ્નને ધ્યાનમાં લઈને જ્ઞાન સહાયકોની જગ્યાએ કાયમી શિક્ષકોની નિમણૂક થાય એ બદલ સરકારશ્રીને તેઓ અમારો પ્રશ્ન રજૂ કરે. વકીલ સાહેબ છે આપણી સાથે. વકીલ સાહેબ, આમ તો અમારે તમને પ્રશ્ન પૂછવો એટલે અમને થોડી ગભરાટ થાય, છતાં પણ કાયદાની દ્રષ્ટિએ જે ઘણા બધા ફેરફારો થયા છે, ગૃહમંત્રી આપણા જે છે કેન્દ્રીય ગૃહમંત્રી એમણે જે 370ની વાત છે, ટ્રિપલ તલાકની વાત છે, આ બધાથી શું લાગે છે છબી કેટલી સારી થઈ સરકારની અને એનો લાભ કેવી રીતે મળી શકે છે? અને ખાસ કરીને આણંદની વાત કરીએ તો ક્યાં કાયદામાં ત્રુટીઓ આપને દેખાતી હોય અથવા તો એના પાલનમાં કોઈ ત્રુટીઓ દેખાતી હોય, કેવી રીતે એને સંકોચ? સૌ પ્રથમ તો હું ગુજરાત ફર્સ્ટનો ડિબેટ માટે તમે મને જે બોલાવ્યો એના માટે આભાર માનું છું. મિતેશભાઈની હું બે જ વાત કરીશ. મિતેશભાઈ બહુ સરળ સ્વભાવના સાંસદ છે અને અગાઉની ચૂંટણીમાં પણ સારા એવા મતે જીતેલા. હાલમાં અત્યારે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે 199 રેલવે સ્ટેશનોનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરેલું. એમાં આપણું એક આણંદ રહી ગયેલું. મિતેશભાઈએ સખત મહેનત કરીને એટલે કે રેલવે મંત્રીને સમજાવ્યા કે અમારું એક આણંદ રહી જાય છે આની અંદર, તો ગમે તેમ કરીને એક આણંદ ઉમેરો અને અમારું છે ને વિકાસ થાય આણંદના રેલવે સ્ટેશનનો. અને એમણે 5 જ દિવસમાં 200મું 199મું ખરું અને 200મું આણંદનું રેલવે સ્ટેશન એમનો અંદર લઈ લીધું વિકાસ માટે. બીજી વાત અમારી કરું વકીલોની, તો અત્યારે નોટરી પબ્લિકના લાઇસન્સો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ આપ્યા, એમાં 200થી વધુ લાઇસન્સો અમારા આણંદ જિલ્લામાં અપાયા. એમણે મેઘવાલ સાહેબને કહીને જેટલા પણ વકીલોએ નોટરી માટેના ફોર્મ ભરેલા
એમને બધાને નોટરી આપી અને એક એમણે એમનું એ બતાવ્યું કે અમારી સાથે છે સંસદશ્રી, અને અમને ઘણી બધી મદદ કરી અને અત્યારે બધા ખુશીનો માહોલ છે વકીલોમાં. 200 એક સાથે મળે એટલે બહુ મોટી વાત કહેવાય નોટ રિપબ્લિક. બીજું CAA કાયદો, જે ભારત સરકાર છે, CAA કાયદો બીજા પક્ષો ખોટી રીતે ભરમાઈને અને બીજી રીતે એ કાયદાને તોડી મરોડીને છે ને બધાને સોશિયલ મીડિયા પર પ્રસાર કરે છે. પણ ખરેખર તો કોઈએ બીવાની જરૂર નહીં. આ કાયદો બેસ્ટ બનાવેલો છે, એનું સંશોધન જબરજસ્ત રીતે કર્યું છે સરકારે, એની પેનલો બનાવેલી છે આખી, અને 3-4 વર્ષથી આ કાયદાનું મલ્ટીપ્લાય થતું હતું. અને આ જે કાયદો છે એનાથી કોઈને બીવાની જરૂર નથી. જે બહારથી આવેલા છે એ લોકોને તકલીફ છે સાહેબ સમજવાની અંદર. જે ગેરકાયદેસર ઘૂસણખોરી કરે છે એમનો પ્રશ્ન છે, બીજે કોઈ કોમને કોઈ પ્રશ્ન જ નથી. બરોબર, એટલે એક સારું કામ કર્યું છે. 370 પર પણ જુઓ તમે, અત્યારે કોઈ બોમ્બ ધડાકા નથી થતા. મુંબઈમાં આપણે જઈએ, અમદાવાદમાં જઈએ તો પહેલા બોમ્બ ધડાકા થાય સાહેબ. અત્યારે છે ને 0 ટોલરન્સ પદ્ધતિ ભાજપ સરકાર લાવી છે. મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ 0 ટોલરન્સ પદ્ધતિથી છે ને કોઈ જગ્યાએ બોમ્બ ધડાકા નથી થતા. અને પહેલાં તો આપણને બીક લાગે કે અમદાવાદ જો હોય તો બોમ્બે તો કંઈક બોમ્બ ધડાકા. એટલો સેફ કરી દીધા છે, ઇન્ડિયાની પ્રજાને એટલી સેફ કરી દીધી છે આ બંને મહાનુભાવોએ કે એની કોઈ વાત થાય એવી નથી. એટલે સરકાર કાયદા નવા સંશોધન કરે છે. અત્યારે IPCમાં પણ એ લોકોએ ઘણો બધો ફેરફાર કર્યો સાહેબ, ઘણો બધો. એટલે જે અંગ્રેજોના કાયદાથી 1870થી ચાલતા કાયદા ચાલતા હતા, બીજી કોઈ સરકાર એક કામ જ નથી કર્યું. બહુ મોટી વાત છે એ. પણ અત્યારે ધીરે ધીરે બધા કાયદાઓનું સુધારા થાય છે. IPC ભારતીય સંવિધાન આવે છે, પછી એ રીતે જ ગણોદ્ધારો લાવે છે સરકાર. સમજો, ગણોદ્ધારો બદલો એટલે બહુ મોટી વાત કહેવાય સાહેબ. ગણોદ્ધારામાં સંશોધન એટલું ચાલી રહ્યું છું કે 4-5 મહિનામાં એ કાયદો આવી જશે. અને એની અંદર જે લોકો ખેડૂત હતા એ લોકો ખેડૂત બનશે. નવી શરતની જમીનો હતી એ એકદમ સરળતાથી જૂની શરતમાં ફેરવી શકાશે. અને પ્રીમિયમો પણ એના સરકારને પ્રીમિયમ લેશે, પણ શું છે કે બધાને સારી રીતે જમીનો મળે, ખરીદી શકે, બિલ્ડરો ખરીદી શકે, ખેડૂતો નાનો માણસ ખરીદી શકે. એ રીતે કાયદાનું છે ને સારી રીતે આ સરકાર કરી રહી છે. સાહેબ, વકીલ સાહેબે ઘણી બધી IPC કલમોની અને એક્ટની જે વાતો કરી. આપ કઈ ફિલ્ડમાંથી બિલોંગ કરો છો, શું અપેક્ષાઓ છે આપની પાસેથી? ખાસ કરીને આણંદની જ્યારે વાત કરીએ તો કેવી રીતે હજી પણ ડેવલપમેન્ટ અથવા તો વિકાસના કાર્યોને પ્રગતિ મળવી જોઈએ? વિકાસના કાર્યોની અંદર તો મિતેશભાઈ એટલા બધા વિકાસ કર્યા છે આણંદે. હું પહેલાં તો હું કહું કે હું ક્ષત્રિય સમાજમાંથી આવું છું. ક્ષત્રિય સેના આણંદ જિલ્લો, અને અમારું બહુ મોટું સંગઠન છે. અને સંગઠન માટે મિતેશભાઈ બહુ એવા કામ કરેલા છે. અને એમની અંદર પહેલાં એકદમ શાંત અને કુશળ સ્વભાવ છે એમનો. ગયા વર્ષમાં શાંત અને કુશળ રીતે કામ કર્યા છે. અને ક્ષત્રિય સમાજ માટે પણ એમને ઘણા બધા એવા કામ કર્યા છે. એમની અંદર પહેલાં તો જ્ઞાતિવાદ નથી, મતભેદ નથી. કે અમે જ્યારે પણ ગયા હોય સમાજનું કોઈ પણ કામ લઈને ગયા હોય તો મિતેશભાઈએ સરળ રીતે જવાબ આપ્યો છે. એમની ઓફિસે આપણે જવામાં કોઈ પણ જાતની અપોઇન્ટમેન્ટ લેવાની જરૂર નથી પડતી. તમે ડાયરેક્ટ જઈ શકો છો. કોઈ પણ કામ માટે કોઈ પણ સાહેબ એમની સાથે જઈ શકો છો. અને ગયા સમયમાં 5 વર્ષમાં જે એમણે ક્ષત્રિય સમાજ માટે કામ કર્યા છે એવા જ કામ એ આવતા 5 વર્ષની અંદર એ બહુમતીથી જીતાશે. અને અમને એવી આશા જ છે ક્ષત્રિય સમાજ એમની જોડે જ છે, અને ક્ષત્રિય સમાજના એ કામ કરશે જ. અને ગઈ વખતની જેમ એ પણ પાછળની ટર્મમાં પણ એ કોઈ પણ જાતનો ક્ષત્રિય સમાજ જોડે મતભેદ નહીં રાખે એવી અમને 100% ગેરંટી છે. ડૉક્ટર સાહેબ પાસે જવું છે. ડૉક્ટર સાહેબ, આયુષ્માન કાર્ડની જ્યાં વાતો થાય છે, સ્ત્રીઓ સગર્ભા મહિલાઓ માટેની હેલ્પલાઇનની વાતો છે, કિલકારી એમ્બ્યુલન્સ 108, એ સેવાઓ આણંદની અંદર કેવી રીતે પૂર્ણ થઈ રહી છે, કેવી રીતે મળી રહી છે, અને શું અપેક્ષાઓ એને લઈને લોકોની આપના ધ્યાને આવતી? આપે જેટલી પણ સુવિધાની વાત કરી એ મારી દ્રષ્ટિએ બહુ વ્યવસ્થિત રીતે એનું અહીંયા પાલન થઈ રહ્યું છે. અને ગામડાના લોકો સુધી પણ આ સેવા પહોંચી રહી છે. અમારી પાસે એવા ઘણા બધા કિસ્સા છે કે જેને આ સેવા વડે ઘણો લાભ થયેલો છે. સાથે જો કોઈક જરૂરિયાતની વાત કરીએ તો ભારત સરકાર તરફથી અમુક એવા કાયદાની જરૂર છે કે જેમ આપણે કોઈ પ્રોડક્ટ પરચેસ કરીએ તો મેક્સિમમ રિટેલ પ્રાઇસ જે આપણે MRP કહીએ છીએ, એવી રીતે કોઈ ઓપરેશન હોય તો એની મેક્સિમમ MRP શું હોઈ શકે, અથવા તો કોઈ મેજર કોમ્પ્લેક્સ સર્જરીઝ થતી હોય, સિરીઝ ઓફ સર્જરીઝ, તો એના પ્રોટોકોલની જરૂર છે. કેમ કે અમારી પાસે ઘણા બધા એવા પણ કિસ્સા છે કે જેની અંદર એપેન્ડિક્સ જેવા નાનકડી સર્જરીમાં 1.5 લાખ રૂપિયાના બિલ થયા હોય, જે બહુ જ વધારે કહેવાય. એટલે એવી રીતે મેડિકલી જો એવી એક સુવિધા મળે કે એક ડૉક્ટર મેક્સિમમ પ્રાઇસ કેટલી લઈ શકે એક સર્જરીની, એક ઓપરેટિવ પ્રોસિજરની, તો એ મારી દ્રષ્ટિએ દેશ માટે એક રેવોલ્યુશનરી આઈડિયા રહેશે અને જેના વડે લોકોનું ખૂબ મોટા પાયે ભલું થશે.
એક વિદ્યાર્થીને અનુલક્ષીને પ્રશ્ન છે. સ્ટાર્ટઅપની વાત અત્યારે સરકાર કરી રહી છે. સ્ટાર્ટઅપને અનુલક્ષીને કોલેજો, સ્કૂલોની અંદર કેવી રીતની વ્યવસ્થાઓ અને એને પહોંચી વળવા માટેના સાંસદના જે પ્રયાસો છે અહીંયા પૂર્ણ થાય છે? સાંસદશ્રીએ અમારે ત્યાં વિશ્વવિખ્યાત સરદાર પટેલ યુનિવર્સિટી આવેલી છે. ત્યાં વિદ્યાર્થીઓ માટે SSIP નામનો પ્રોગ્રામ શરૂ કરાવ્યો છે, જે અંતર્ગત સ્ટાર્ટઅપ કરતા યુવાનોને 2.5 લાખની સબસિડી આપવામાં આવે છે અને છેલ્લા 2 વર્ષથી એ કાર્યરત છે, જેમાં 250 કરતાં વધુ યુવાનોએ આજ દિન સુધી લાભ લીધેલો છે. સ્ટાર્ટઅપ માટે સાંસદશ્રી, જે પોતે એક ઉદ્યોગપતિ છે, એટલે સ્ટાર્ટઅપ માટે ને યુવાનો જોબ ક્રિએટર બને એ વસ્તુ પર ખૂબ ફોકસ કરી રહ્યા છે. છેલ્લો પ્રશ્ન આપને પૂછીશ, સંક્ષિપ્તમાં જવાબની અપેક્ષા છે. બધાએ અલગ અલગ ફિલ્ડમાંથી એમની વાતો કરી છે. ક્યાંક ત્રુટીઓ ઘણી બધી હોય છે. આણંદના રોડ રસ્તાની આપણે વાતો કરીએ, એના ડેવલપમેન્ટની વાતો કરીએ તો હજી પણ ક્યાંક આણંદને કેવા રોડ, કેવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર છે અને કેવી સુવિધાઓની જરૂર છે? જરૂર આપણે જાણીએ છીએ પ્રમાણે હાલની પોઝિશનમાં ગણેશ ચોકડી અને છેક ચીખુદા ચોકડીથી તારાપુર જોડતો રસ્તો બને છે. ત્યાં ટ્રાફિકની સમસ્યા છે. ત્યારે આ ગત લાસ્ટ અઠવાડિયાની અંદર જ આદરણીય સાંસદશ્રી અને એના ધારાસભ્યશ્રી સાથેની અને સુચારુ જે વ્યવસ્થા કરનાર આપણા અધિકારીઓ સાથે બેઠક કરીને એક સ્પષ્ટ રીતેની ડબલ માળની રસ્તા માટેની આખી વ્યવસ્થા ઊભી કરી દેવામાં આવી છે અને ચૂંટણી પતશે પછી હું માનું છું ત્યાં સુધી એ બધી જ બાબતો 100% લાગુ પડી જશે અને એના પ્રોજેક્ટ પણ પાસ થશે. સૌથી મહત્ત્વની વાત છે કે આ ફરી એકવાર વાત કરું છું કે આ ચૂંટણી એ કેન્દ્રીય લક્ષ્ય છે, કેન્દ્રને લક્ષ્ય હોય છે, જેનો મુખ્ય ઉદ્દેશ છે કે સમગ્ર ભારત દેશ વિશ્વની અંદર એક પ્રથમ સ્થાન પર આવે, એની ઇકોનોમી સુદૃઢ બને, 3જા નંબર પર આપણે પહોંચીએ, એની ચિંતા કરવા માટેની આ ચૂંટણી છે. રોડ, રસ્તા અને એ બધું તો નગરપાલિકા અને ધારાસભ્યશ્રી, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે સરપંચની ચૂંટણીઓની અંદર એની માંગણી હોતી હોય છે અને એ સંતોષપૂર્વક થતી જ હોય છે. અને આ એમ કહેવાય કે પંચાયતથી પાર્લામેન્ટ સુધીની ભારતીય જનતા પાર્ટીની આ સરકાર છે. એના મતદારો પણ હવે ભારતીય જનતા પાર્ટી તરફ જ પૂરો સંપૂર્ણ સમર્થન આપીને પોતાનું મત આપતા હોય છે. ત્યારે આ બધી વાતો થવાની જ, પણ જે નરેન્દ્રભાઈ મોદીજીએ આ દેશને વિશ્વગુરુ બનાવીને વસુધૈવ કુટુંબકમની જે આખી ભાવના મૂકીને વિશ્વમાં દેશને મૂકવા માંગે છે, એના માટે અમે સૌ મતદારો કટિબદ્ધ છીએ. આવા તમામ પ્રકારના નાના મોટા કદાચ પ્રશ્નો છે તો પૂરા થવાના છે કે નરેન્દ્રભાઈ મોદી છે, આ મોદી હે તો મુમકિન હે, એવી એક ભાવનાથી આજે આ મતદારો સૌ તૈયાર છે. કોઈ પણ ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીમાંથી આવશે. આણંદ જિલ્લા લોકસભામાં મિતેશભાઈ છે, મૃદુ છે, ખૂબ સરળ વ્યક્તિ છે, વેપારી છે, શિક્ષણ જગત સાથે જોડાયેલો વ્યક્તિ છે, સહાનુભૂતિથી કામ કરવાનો વ્યક્તિ છે. એટલે જરૂરથી એનું આવનાર સમય 5 વર્ષમાં સરસ કામ કરશે એની અમને આશા પર છે ને અભિલાષા પણ છે. ચોક્કસ. આપ સૌનો અલગ અલગ ફિલ્ડમાંથી આવેલા છો. ગુજરાત ફર્સ્ટના લાઈવ સ્ટુડિયોમાં આપ સૌનું આવ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. એટલે આર્કિટેક્ચર છે, એન્જિનિયર છે, ડોક્ટર છે, વકીલ સાહેબ છે, શિક્ષક છે, વિદ્યાર્થી છે, એ તમામ લોકોની અપેક્ષાઓ પણ એમને પાસેથી જાણી છે. એ અપેક્ષાઓ કેટલી પૂરી થઈ છે જે સાંસદ હતા એમના થકી અને હવે જે ઉમેદવાર છે જેમને રિપીટ કરવામાં આવે છે મિતેશભાઈ, એમના પાસેની અપેક્ષાઓ હેલ્થને રિગાર્ડિંગ હોય, શિક્ષણને રિગાર્ડિંગ હોય કે પછી જે રીતે કાયદાની વાત કરીએ તો જે રીતે નોટરાઇઝ વકીલો થયા છે એમને પણ ક્યાંક સંપૂર્ણપણે એક કહી શકાય કે એક આત્મગ્લાની થઈ છે અને એના કારણે એમને અનુભવ જે શેર કર્યા છે એને લઈને જ આણંદ લોકસભાની વાત કરી છે. અને આવી જ 26 લોકસભાની બેઠકનો ચિતાર ગુજરાત ફર્સ્ટ લાઈવ સ્ટુડિયો આપને આપતું રહેશે. જોડાયેલા રહેશો અમારી સાથે.